तो फैमिली अपने नवा जाड़े पोगी गया डोला इधर मेक दिया वीर जी रेवा गयो आ केवा पकड़ छे खबर है थोड़ी वार खमी दई पानी आईली बધી વીયું દે એટલે તમને આ રીતે કંઈક માછલું છે જીવતું તો આ રીતે કંઈક માછલું છે અને હોંડિયાની વાત કરીને ફેમિલી સમજો હોંડિયાનો તો ભાઈ પાળો પડી ગયો હું કેવું વીરજીભાઈ તમને આપણને એમ શું કે દિવસે એટલું શાક તો રાતે કેટલું આવતું છે મારા ભાઈ તો રાતે જો આ રીતે કંઈક બધું શાક આવે જો એટલે ભાઈ ને હરખું બતાતું અત્યારે વીરજીભાઈ જો આ રીતે હે બધે હોંડિયા તો ફેમિલી સેજતી પકડી લીધા અને આમ જો તમે આપણે ડોલમાં નાખી દીધા અને ક્લિયરિટી કેમ આવે ખાસ કરીને કમેન્ટ કરજો બાકી ફેમિલી બધાને જય માતાજી જય દ્વારકાધીશ શું કે ભાઈ યુટ્યુબ ફેમિલી બધા મજામાં છે ને ભાઈ મજામાં જ રહેવાનું આજમાં અત્યારે છે ને ફેમિલી બે સીપ જાય તો હું તમને સીપ બતાવવાનું છું પછી રત્નેશ્વર મહાદેવનું મંદિર પણ બતાવવાનું છું અને રાતે જવાનું છે ફેમિલી આપણે ઝીંગા પકડો ઝીંગા પડે ને તો હોંડિયા લાલ પટ્ટો અને દિવસે આપણે બે વખતથી જોઈ કે ઘણા બધા હોંડિયા આવે તો આપણે રાતે પણ આજમાં ટેસ્ટ કરવા જવાના છીએ તો ખાસ કરીને બધા વિડીયોમાં બિના રહેજો અત્યારે હું તમને છે ને રત્નેશ્વર મહાદેવનું મંદિર પણ બતાવી અને સીપ પણ બતાવી તો ચાલો કન્ટિન્યુ તો ફેમિલી આપણે છે ને પહેલાં આપણી ફિશિંગ બોટને ઝૂમ મારી જુઓ તમે ભાઈ સાહેબ એટલી કંઈક ઓરી આવે છે અને બે ફિશિંગ બોટ અહીંયા છે જો કેટલી દૂર છે અને હવે ઝૂમ મારી આપણે રત્નેશ્વર મહાદેવનું મંદિર ચોખ્ખું દેખાય તો કોણ માણ આવેલું છે ને ચોખ્ખું વર્તાય આમ જો વર્તાય છે ફેમિલી અહીંયા કોઈક છોકરા હોય એવું લાગે છે કોણ હોય કંઈ ખબર નહીં બાકી અહીંથી રત્નેશ્વર મહાદેવનું મંદિર તો તમે બધા છે ને દર્શન કરી લેજો બીજું કાંઈ નહીં અને હવે છે ને આપણે એક સીપ ઝૂમ કરીએ જો ફેમિલી કેવી રીતે હાલી જાય આવી રીતે કંઈક હાલી જતી હોય સીપ અને કેટલી દૂર છે હું તમને બતાવું કેટલી દૂર છે ખબર એટલે હા એટલી કંઈક દૂર છે અને ફેમિલી એક સીપ અહીંયા છે માય ગોડ હા પણ ઘણી દૂર છે ભાઈ આમ તો આગળ હું આખું લઈ લઈને તો તમને સીપ દેખાય નહીં એટલી આખી છે દેખાય નો દેખાય અને આ પણ નો દેખાય છે ને બાકી આગળ અને ફેમિલી હજી એક છે ને ફિશિંગ બોટ છે આમ હું ઝૂમ મારીને તમને બતાવું હા દેખાય છે દેખાય ને તમને ફેમિલી જો આ રીતે કંઈક ફિશિંગ બોટ છે અને જો એ કંઈક કામ કરે એ હતી ફેમિલી દેખાય ચોખ્ખું તો જો ને બાકી દેખાય નહીં તમને તો ફેમિલી અત્યારે છે ને મસ્ત મજાની રાત થઈ ગઈ અને આપણી સાથે છે વીરજીભાઈ અને આજમાં છે ને ભાઈ કાકા નહીં આવતા અત્યારે કા વીરજીભાઈ તો હું વીરજીભાઈ જો ડોલ લઈ લીધી છે ખોલી છે પાણીની બોટલ છે અને ફૂદડા જો ભાઈ અત્યારે કંઈક એટલા બધા આવે છે અને જઈએ છીએ અત્યારે છે ને આપણે જાળે અને અહીં છે રત્નેશ્વર મહાદેવનું મંદિર એટલે એના લાઇટ થાય છે તો જો આપણા હાથમાં આ રીતે કંઈક બત્તી છે ભાઈ કેમ વીરજીભાઈ જાવું ને તો ફેમિલી આપણે મસ્ત મજાના ભાઈ જાળે પોગી ગયા અને અમારે વીરજીભાઈ હળવું પકડવાનું કામ ચાલુ કરી દીધું છે અને જો આ બધું ઘણા બધા હોંડિયા તો ફેમિલી હું છે ને પકડાવા લાગુ ઘડીક પછી હું તમને પકડીને બતાવું જો ફેમિલી પેલી ઘુમાડામાં છે ને એટલા હોંડિયા આવી જાય ને એટલા કંઈક મેન વીરજીભાઈ પકડી હતા ને લીધા ભાઈ જો તમે કેવો મસ્ત મજાના હે કા વીરજીભાઈ અને હજી છે ને લાટ બધા પકડીને બતાવે ને ફેમિલી અત્યારે છે ને આપણે ડોલાએ મસ્ત મજાની મેગી દીધી હું કે વીરજીભાઈ મજામાં અને અત્યારે છે ને આપણે મેન ખોલે પહોંચી ગયા છીએ તો ફેમિલી અહીંયા છે ને હોંડિયાની વાત કરીને તો મસ્ત મજાના હોંડિયા છે અને એ કાંઈ માછલું છે વીરજીભાઈ એમ બતાવો તો ઝાડ આખું ખેવો તો જો આ રીતે કંઈક માછલું છે જીવતું તો આ રીતે કંઈક માછલું છે અને હોંડિયાની વાત કરીને ફેમિલી તો આમ જો હોંડિયાનો તો ભાઈ પાળો પડી ગયો હું કેવું વીરજીભાઈ જો આ બધા હોંડિયા અત્યારે અમારે નથી પકડવાના આવે છે ને આ પાણી ખાલી થઈ જાય ને પછી પકડવાનો પ્લાન છે મારો ને વીરજીભાઈનો એટલે તમને છે ને મસ્ત મજાના માછલા દેખાય એવું કરવું ને વીરજીભાઈ અને અહીંયા છે ને એકલી આમ થાય જ થઈ જાય વીરજીભાઈ થોડુંક બંધારણ ઊંચું કરો તો આ બધું આવી તો જો ફેમિલી જ્યાં જો ને તમને એકલા હોંઠિયા બતાવી તો જ બાકી આમ જો કરો વીરજીભાઈ એટલે જો દેખાય ફેમિલી એટલે છે ને હમણાં આપણે પકડતા નથી વીરજીભાઈ રહેવાય ગયો આ કેવા પકડશે ખબર હે થોડીક વાર ખમી દઈ પાણી આવેલી બધી વીયું જાય એટલે તમને જોવાની મજા આવે ને અમને મજા આવે એમ તો ફેમિલી અત્યારે તો આવેલી પાણી વીયું જ ગયું છે અને આપણે ડોલમાં એટલું કંઈક શાક પકડ રાખેલું છે જો આ રીતે કંઈક શાક છે ડોલમાં અને ફેમિલી આ એક ખોલે કેટલું શાક આવ્યું ને હવે હું તમને બતાવું આમ જુઓ ફેમિલી રાતનું શાક તમને આપણને એમ શું કે દિવસે એટલું શાક આવતું રાતે કેટલું આવતું છે મારા ભાઈ તો રાતે જો આ રીતે કંઈક બધું શાક આવે જો આ તમને એમ લાગતું નાખેલા છે પણ નાખેલા નથી આપણે વીરજીભાઈને પૂછલી વીરજીભાઈ નાખેલા છે
પાણી હતું તીવા નતો દેખાણ આતામાં ખાલી થઈ ગયું અને બધા રીલ ગઈ હા ખાલી થઈ ગયું ને એટલે તમને બધા પરફેક્ટ દેખાણા. બાકી આમ જો આ બધું છે હજી નથી એમની હજી ઠેઠ સુધી લાગઠ એટલે લાગઠ વણ્યા છે. તો આ બધા એમ છે ને ફટાફટ પકડી લઈ. બાકી આમ તો બધા જીવતા હે બધા તડફડિયા નાખતા. આમ તો જુઓ કેટલા બધા હે. કાવીરજીભાઈ પકડી લેવાના હવે. આમ તો જો ફેમિલી જ્યાં જોવો ને એકલા હોંઠિયા જ દેખાય, બીજું કોઈ બતાતું જ નથી. આમ તો જુઓ એકલા હોંઠિયા જ બતાય. કાવીરજીભાઈ અને અમારે વીરજીભાઈ તો ઓલકા લેવા પકડવાનું ચાલુ કરશે. ભાઈ વીરજીભાઈ પકડવાનું કરો ભાઈ ચાલુ. કેમ કે મારતો હે ને અત્યાર સુધી હું પકડતો એટલે હવે વીરજીભાઈ મારો. કાવીરજીભાઈ તો જો ફેમિલી અમારે વીરજીભાઈને આ રીતે કંઈક પકડવાની ટાઈલ છે. કેમ પણ આવડે પકડતા, નાની ઉંમરમાં પકડતા આવડે એટલે સારી વાત જ કહેવાય. જો તો ચાલો અમે આ બધું છે ને એનાથી ઘડીકમાં નહીં ભેગું થાય એટલે આ બધું હું પકડી લઉં પછી ડોલમાં ઠેરવીને બતાવવા લો. તો ફેમિલી મસ્ત મજાના આપણે હોંડિયા પકડી લીધા અને આમ જો તમે આપણે ડોલમાં નાખી દીધા. આની ક્લિયરિટી કેમ આવે ખાસ કરીને કમેન્ટ કરજો. બાકી પાણીની બાટલો જે આખો છે જેને પીવું વી આવો પછી કહેતા નહીં કીધું નહીં એમ. હું કેવું વીરજીભાઈ? અને આપણે જો આ બંધારણનું શાક કમ્પ્લીટ ડન પકડાઈ ગયું છે. ઓકે પકડાઈ ગયું ભાઈ. હવે હજી એક બંધારણ બાકી છે. હજી એક બંધારણ ભાઈ બાકી છે અમારે પકડવાનું છે બેયને. આજે અમારા કાકા ભાઈ છેતરી જાય ને એવું કંઈ કે ને. બાકી હાલો તો પાણી પી લઈએ ને પછી ઓલા જાળે જઈએ. તો ફેમિલી આપણે નવા જાળે પગી ગયા. ડોલા इधर મેક દિયા और हमारे वीरजी भाई जो देखो क्या करते हो? ये बाप माथे पानी होंडिया है. હું છે વીરજી ભાઈ? ખેંચો બાબુ. તો ફેમિલી જબલું આવ્યું તો એ જબલામાં વીરજી ભાઈ કે હોંડિયા છે. હું હોય કોને ખબર, મને તો નહીં લાગતો હોંડિયા હોય. આખા પેડ લીજા બોલો હોંડિયા એટલે કેટલા હે? લો 3 શેર ગડી જાય. કાઢજો તો છે ને ફેમિલી એ પાછા મોટા હે કા ફેમિલી. એમાં હતું ખાલી એક હોંડિયું અને વીરજીભાઈ અત્યારે આખા પલ્લી જાય રાત ને. એ તો આવું જુદા. અને બાકી આમ જો હોંડિયા કેટલા હું તમને બતાવું. જો આ રીતે કંઈક છે. જો એટલે ભાઈ ને હરખું બતાતો અત્યારે વીરજીભાઈ. જો આ રીતે હે બધે હોંડિયા તો ફેમિલી છે જ તી. પણ ઓલા બંદરે આવ્યો ને એની રીતે અહીંયા ન આવે કોઈ જગ્યાએ. એમ કે અહીંયા છે ને આવે પણ આનો જવાળ હોય ને ફેમિલી ક્વાઇટમાં આવતા હોય. હું જો અહીં કેટલા હોંડિયા આમ જો છે બધા પાસે મોટા આમ જો છે ને. બાકી તો આ રીતે હે એટલે કાગડા પીસ ફેમિલી. તો અમારે વીરજીભાઈ પકડે હે ગાઈસ. તો ચાલો પકડી દઈ ફટાફટ પછી તમને બતાવી. કેમ કે ભાઈ અત્યારે છે ને કાંઈ હેરખું મજા નહીં આવતી બતાવવાની. કેમ કે વીરજીભાઈને પકડવામાં થોડીક તકલીફ પડે, હેરખું દેખાય નહીં એટલી. અને તમને પછી હેરખું ન બતાવું એટલે તમને પછી જોવાની મજા ન આવે એટલે મેં કીધું ઘડીક ખમી દઈ. ચાલો તો ફેમિલી મસ્ત મજાનું ઝાડ પકડાઈ ગયું છે. આપણે વીરજીભાઈને પૂછી લઈએ. પકડાઈ ગયું ને ભાઈ? અને ફેમિલી આમ જો હોંઠિયાની વાત કરીને તો હું તમને હોંઠિયા બતાવું. જો હું તો કહું કેટલા કિલો હશે વીરજીભાઈ? 5 થી 100 કિલો તો હશે જ ને. 5 થી ફેમિલી 100 કિલો તો હશે ને. વધારે થાય ને તો કાંઈ કહેતા નથી. જો અને અહીંયા પણ એક શેરવા પીસ આવી ગઈ મસ્ત મજાની. અને હોંઠિયા અહીંયા પણ જોરદાર મળી, જોરદાર આવ્યા. તો કાંઈ વાંધો નહીં. હવે હું વીરજીભાઈ જવાના છીએ સીધા ઘરે. આમાં કોઈ માલિક કોઈ છે નહીં. છે વીરજીભાઈ? ફેમિલી અત્યારે છે ને મસ્ત મજાનું આપણું ગુડ આફ્ટરનૂન થઈ ગયું. આપણું મોર્નિંગ તો ક્યારેક થતું જ નથી. કેમ કે ક્યારેક થાય ક્યારેક ન થાય. કેમ કે આપણે રાતે છે ને મોડા સુધી ભાઈ શાક પકડતા. તમને ખબર છે કેટલા વાગે આપણે આવ્યા શાક પકડીને ફેમિલી 11 વાગ્યા બોલો. પછી 11 વાગ્યા પછી ઘડીક વાર ફોનમાં પછી સુઈ જાય. તો અત્યારે મસ્ત મજાનું ગુડ આફ્ટરનૂન થઈ ગયું. એટલે મતલબ ગુડ આફ્ટરનૂન એટલે ફેમિલી આમ તો ગુડ મોર્નિંગ જ છે પણ મારા માટે આફ્ટરનૂન. કેમ કે અત્યારે વાગી જશે 10 ને તમને ઘણા બધાની કમેન્ટ એમ હતી કે સેજલબેન હવે કેમ વિડીયો ને મેં પણ સેજલબેન છે ને ફેમિલી હમણાં છે ને કામ મળી ગઈ ઊંચા નહીં આવતા. કેમ કે ભાઈની લગ્નની તારીખ આવી ગયેલી છે એટલે કામ મળી ગઈ ઊંચા નહીં આવતા એટલે હમણાં વિડીયો નહીં આવતા. તો આપણે છે ને કોશિશ કરશું બને એટલી વિડીયો બનાવવાની. તો બીજું કંઈ તો નથી કેવું. આશા કરી કે ફેમિલી આજનો વિડીયો તમને પસંદ આવ્યો તો લાઈક કમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળશું એક નવા વિડીયો. ત્યાં બધા મિત્રોને જય માતાજી. બાય બાય.